આજે દાહોદ તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા. સળંગ 3 દિવસથી વરસાદ વરસતા એ ચિંતાનો વિષય થઈ ગયો છે. ખેડૂતોના ખેતરોમાં મગ અને ગવાર સિંગ ખેતરમાં નાખવામાં આવી છે. તેમાં 3 દિવસથી મારું ઉનાળે વરસાદ વરસતા અને અસહ્ય વરસાદ વરસતા લોકોમાં ચિંતાનો વિષય થાય છે. અસહ્ય ગરમીના ઉકળાટમાં વરસાદ વરસતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી છે અને એપીએમસી માર્કેટમાં અનાજનો જથ્થો બગડવા જઈ રહ્યો છે. તેમાં વેપારીઓ પણ ચિંતામાં આવી ગયા છે કે શું કરવું. હવે કુદરત રૂઠવા માટે બેઠું છે એવું લાગી રહ્યું છે, કેમ કે હાલમાં ઘઉં, ચણા અને ગુવારની આવક વધતા વેપારીઓ માલ ક્યાં મૂકો એ ચિંતાનો વિષય બન્યો છે. સંવાદદાતા દિનેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.